અમદાવાદ ગ્રામ્યના ધંધુકા ખાતે ધર્મેશ ગમારા નામના ભરવાડ યુવાનની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે, જેને લઈને સમગ્ર જે પંથક છે તેમાં ચકચાર મચી જવા પામી છે। આ મામલે જ્યારે પોલીસને ખબર મળી ત્યારે પોલીસ વડા સહિતનો જે મસ્ત મોટો કાફલો છે તે ધંધુકા ખાતે પહોંચી આવ્યો હતો અને શું તેમાં ચોંકાવનારું કારણ છે તે હત્યામાં બહાર આવ્યું છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ। અમદાવાદ જિલ્લાના ધંધુકામાં આજે છે તે બપોરના સુમારે છે ભરવાડ યુવાન ધર્મેશ ગમારા નામના યુવાનની સરા જાહેર છે હત્યા છે તે કરી દેવામાં આવી છે, જેને લઈને સમગ્ર ધંધુકા પંથક છે તેમાં ચકચાર મચી જવા પામી છે। હજુ 4 વર્ષ પહેલા જ એટલે કે 2022માં કિશન ભરવાડ નામના યુવાનની હત્યા થઈ હતી, જેને લઈને સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામ્યો હતો અને તેના 4 વર્ષ બાદ ફરી એક વખત ધંધુકા પંથકમાં ભરવાડ યુવાનની ઘાતકી હત્યા થતા ચકચાર છે તે મચી જવા પામી છે। આ મામલે જો વાત કરવામાં આવે તો માહોલ એટલો તંગ બન્યો હતો કે ધંધુકાનો જે રોડ આવેલો છે, હાઈવે આવેલો છે, ત્યાં 20 જેટલી જે દુકાનો છે તેને આગચંપી ટોળા દ્વારા કરી દેવામાં આવી હતી। સાથે જ અનેક દુકાનો છે તેમાં તોડફોડ કરવામાં આવી હતી અને સાથે પોલીસનો મસ્ત મોટો કાફલો છે તે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો હતો। 250 જેટલા પોલીસ કર્મચારીઓ છે તેને તૈનાત કરી દેવામાં આવ્યા છે। 5 ડીવાયએસપી, 20 પીએસઆઈ, 30 પીએસઆઈ છે તેમને અત્યારે છે ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યા છે। હાલમાં જ મોડી રાત્રે છે તેમનું પેનલ પીએ છે તે પૂરું થયું છે અને અત્યારે તમે સીધા જ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો, નવજીવન ન્યૂઝ ઉપર તમે એક્સક્લુઝિવ દ્રશ્ય જોઈ રહ્યા છો। જે ધર્મેશ ગમારા છે ભરવાડ યુવાન છે તેમની અંતિમ યાત્રા છે અત્યારે રાત્રિના સમયે જે છે તે કાઢવામાં આવી છે અને મોટી સંખ્યામાં લોકો છે તેની અંતિમ યાત્રામાં જોડાયા છે। આ મામલે અમે અમદાવાદ ગ્રામ્યના એસપી છે ઓમપ્રકાશ જાટ તેની સાથે વાત કરી હતી કે સમગ્ર બનાવ છે તે શું બનાવ બન્યો હતો। ત્યારે ઓમપ્રકાશ જાટે નવજીવન ન્યૂઝને માહિતી આપતા જણાવ્યું હતું કે સમીર અને રિઝવાન નામના જે 2 આરોપી છે તેમની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે। સૌ પ્રથમ જે બજારમાં સમીર નામનો યુવક છે તેની પત્નીને બ્યુટી પાર્લરમાં તે કામ કરતી હોય તેને મૂકવા જઈ રહ્યા હતા, ત્યારે છે તે ધર્મેશ નામના વ્યક્તિ સાથે તેની ગાડી છે તે અથડાઈ હતી ને ત્યારે પણ ભારે બોલાચાલી છે તે ત્યાં બજારમાં થઈ હતી। ત્યારબાદ બોલાચાલી થયા બાદ આ સમીર નામનો જે વ્યક્તિ છે તે વયો ગયો હતો અને થોડા સમય પછી છે સમીર નામનો વ્યક્તિ આ પરત આવે છે બજારમાં। ત્યાં જે ભરવાડ સમાજના જે ટોળા હતા તેમના દ્વારા છે તે આ સમીરને મારવામાં આવ્યો હતો, ત્યારે સમીરની જે આંગળી છે તેનું ફ્રેક્ચર થઈ ગયું હતું અને ત્યારબાદ સમીર છે તે ત્યાંથી નીકળી ગયો હતો। ત્યાં પણ ઉગ્ર બોલાચાલી છે તે થઈ હતી અને ત્યારબાદ છે તે સમીર ત્યાંથી નીકળી જતા જે ભરવાડ સમાજના જે લોકો છે ટોળા જે એકત્ર થયા હતા તેઓ સમીરના ઘરે પહોંચે છે। તેના ઘરે પહોંચ્યા બાદ જે આજુબાજુના જે તમામ લોકો છે તેઓ પણ વિસ્તાર ખાલી કરીને ત્યાંથી નાસી છૂટ્યા હતા અને ત્યાં એક વ્યક્તિ છે તે દિવાલની પાછળ સંતાઈને એક ઊભો હતો, તેને ટોળા દ્વારા છે તે મારવામાં આવ્યો હતો। આ જે ટોળા દ્વારા જ્યારે તેને મારવામાં આવી રહ્યો હતો ત્યારે જે આ વ્યક્તિ સંતાઈને ઊભો હતો તેની ખીચામાં છે તે ધારદાર છે હથિયાર હતું, ચપ્પુ હતું, તેના દ્વારા સામેના એક વ્યક્તિ જે છે એટલે કે આ જે ધર્મેશ નામનો વ્યક્તિ છે તેની ઉપર હુમલો કરી દેવામાં આવતા સૌ પ્રથમ પગના ભાગે છે તેને છરીનો એક ઘા માર્યો હતો, જેને લઈને તેની મુખ્ય નસ છે તે ફાટી ગઈ હતી અને લોહી લુહાણ હાલતે તેને હોસ્પિટલમાં ખસેડાતા તે મૃતક છે તે જાહેર કરવામાં આવ્યો હતો। આમ બધાનું કારણ છે તે આ પ્રકારનું છે તેવું અત્યારે પોલીસ વડાએ છે તે જણાવ્યું છે। આ મામલે અત્યારે ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો જે મસ્ત મોટો કાફલો છે તે ધંધુકા ખાતે ગોઠવી દેવામાં આવ્યો છે। ધંધુકામાં હાલમાં અજંપાભરી જે સ્થિતિ છે તે સર્જાય છે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પણ ગૃહ ખાતામાંથી પણ આની ઉપર નજર છે તે રાખવામાં આવી રહી છે। તે જે તમે હાલમાં સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યારે ધર્મેશ નામનો જે યુવાન છે તેને હોસ્પિટલ ખાતે પીએમ પૂર્ણ થયા બાદ તેના ઘરે લાવવામાં આવ્યા હતા અને ત્યારે રોગ કકળ છે તે મોટા પ્રમાણમાં તેના જે સગા સંબંધીઓ છે, તેના ફેમિલી મેમ્બરો છે તે ત્યાં પહોંચ્યા હતા। 27 વર્ષનો માત્ર આ યુવાન છે એક નજીવી બોલાચાલી ગાડી અથડાવા જેવી બાબતે છે તે મોટું સ્વરૂપ છે, હત્યા સુધીનું આ સ્વરૂપ છે તે ધારણ કરી લીધું હતું, જેને લઈને સમગ્ર પંથકમાં છે તે ચકચાર મચી જવા પામ્યો હતો। આ બંને આરોપીની હાલમાં ધરપકડ કરી લેવામાં આવી છે, તેમનું ઇન્ટ્રોગેશન છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। બંને આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તેની પણ પોલીસ દ્વારા છે તે તપાસ અત્યારે શરૂ કરી દેવામાં આવી છે। આગચંપીનો જે બનાવ બન્યો હતો જેને લઈને ધોલેરા છે તેમજ આગળ ધોળકા છે ત્યાંથી પણ જે ફાયર બ્રિગેડનો કાફલો છે તે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો હતો અને જે અત્યારે પોસ્ટમોર્ટમ તેમનું પીએમ છે તે કરી દેવામાં આવ્યું છે। ભરવાડ સમાજમાં ખાસી નારાજગી છે તે અત્યારે ચાલી રહી છે, કારણ કે ભરવાડ સમાજના જે આગેવાનો છે તેઓ કહી રહ્યા છે કે દર 4 વર્ષે એક હત્યાનો બનાવ છે તે બને છે, જેને લઈને
કરીને સખતમાં સખત છે તે સરકાર દ્વારા પગલાં ભરવામાં આવે તેવું પણ તેઓ લોકો છે તે કહી રહ્યા છે. આ ધર્મેશ નામનો જે યુવાન છે તેની જે હવે હત્યા કરી દેવામાં આવી છે, આવતીકાલે છે તે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલે કે આજે રાત્રે જ મોડી રાત્રે PM પૂર્ણ થયા બાદ તેમની અંતિમ યાત્રા છે તે કાઢવામાં આવી છે. અને આ સીધા જ જે તમે દ્રશ્યો હાલમાં જોઈ રહ્યા છો, મારી પાછળ લાઈવ દ્રશ્યો છે તે તમે જોઈ રહ્યા છો. પોલીસનો ચુસ્ત બંદોબસ્તની વચ્ચે તેમની અંતિમ યાત્રા છે તે કાઢવામાં આવી છે. અને મહાકાળી માતાનું જે અહીંયા સ્મશાન આવેલું છે ત્યાં છે તે અત્યારે મોટે કાફલામાં છે તે લોકોને અહીંયા ગોઠવી દેવામાં આવ્યા છે. સાથે જ તમે જે આ લોકો જે અહીંયા રોક પકડ થઈ હતી, સાથે જે મોટા પ્રમાણમાં લોકો આવ્યા હતા તેના એક્સક્લુઝિવ દ્રશ્ય એકવાર તમે જોઈ લ્યો. તો આપે દ્રશ્યમાં જોયું તેમ ધંધુકાની જે બજારો છે તેમાં મારમ મહેરામણ છે તે ઉમટ્યું હતું. ભરવાડ સમાજના લોકો સાથે જ ધંધુકાના જે સ્થાનિક લોકો છે તેઓ પણ આમાં છે તે જોડાયા હતા. આવતીકાલે કહી શકાય છે કે અનેક રાજકીય નેતાઓ છે પણ તેઓ પણ ધંધુકામાં આવી શકે છે. તેના પળે પળના અપડેટ છે તે નવજીવન ન્યૂઝ આપને આપતું રહેશે. ધર્મેશ ગમારા એટલે કે ધર્મેશ ભરવાડની હત્યા કેસમાં આગળ શું નવા ખુલાસા થાય છે, પોલીસ દ્વારા કયા પ્રકારના હવે ખુલાસા કરવામાં આવે છે, પોલીસ દ્વારા ઓફિશિયલ શું સ્ટેટમેન્ટ આપવામાં આવે છે, પોલીસ દ્વારા જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે તે પળે પળની અપડેટ છે તે નવજીવન ન્યૂઝ આપને આપતું રહેશે. માટે આ પ્રકારના સમાચાર છે તે નવજીવન ન્યૂઝ આપને જોતા રહેજો. જે ખુલાસા થશે, જે નવા ખુલાસા થશે અથવા તો આ પ્રકારમાં જે નવા પોલીસ કેસમાં જે સત્ય સામે આવશે, નવજીવન ન્યૂઝ છે તે પણ આપને બતાવતું રહેશે. મારા સહયોગી જયંત દાપડા સાથે યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ધંધુકા.